Hello friends, good morning everybody. I myself Lakshman Bhai Talpada from TV Patel Higher Secondary. In 12th English SL, we have already learned, we have already discussed, we have already studied different kinds of lesson, and from that there is one more poem today we are going to discuss, and that's No Men Are Foreigners. Look at here, he is the poet James Kirkup. He is really fantastic and touchable poet to express himself as universal. Look at here, we come to know that the fifth unit, it is quite connected with read 1 and read 2. No men are foreigners. મીન્સ કે દુનિયામાં કોઈ માણસ ફોરેનર વિદેશી નથી. એનો અર્થ એમ થયો કે બધા જ સ્વદેશી છે. આજકાલ આપણે સ્વદેશી થવાનું છે. કેમ? વી કમ ટુ નો ડેટ, આપણે જાણીએ છીએ પ્રમાણે, આપણે પસાર થઈ રહ્યા છીએ પ્રમાણે, ધ કરંટ સિચ્યુએશન કમ્પેલ અસ ટુ બી સેલ્ફ રિલિયન્ટ. તમે ધીમે ધીમે સ્વાશ્રયી બનો, તમે ધીમે ધીમે વિશાળ બનો. સાહિત્ય આપણને શીખવાડે છે કે ગુજરાતી સાહિત્યમાં હું માનવી માનવ થાઉં તો ઘણું. તો એનો એક આ સરસ આધાર છે કે નો મેન્સ આર ફોરેનર. ધ ઓલ્ડ વર્ડ ઇઝ સ્ટેજ, ધ ઓલ્ડ વર્ડ ઇઝ વન ઓફ ધ ફેમિલી. ઇન અવર વેદા વી કમ ટુ નો ડેટ વસુંધરા કુટુંબકમ. આ વસુંધરા, પૃથ્વી એક કુટુંબ છે. આપણે બધા ફેમિલી મેમ્બર છીએ. તો ફોરેનરની વાત જ ક્યાંથી આવી? આપણે કોઈ ફોરેનર નથી, આપણે બધા સ્વદેશી છીએ. અને સ્વદેશી હોવાને કારણે આપણામાં રહેલી પ્રેમ ભાવ, લાગણી, દયા, આ બધું સેમ છે. વી આર અંડર ધ યુનિફોર્મ. આપણે બધા એક યુનિફોર્મમાં જીવીએ છીએ. એટલે જ માણસ ગમે તે આ પૃથ્વીથી માંડીને પેલા પૃથ્વીના આ પૃથ્વીના બીજા છેડે સુધી જાઓ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, પૃથ્વીની ચારે બાજુ ફરો, યુ મે કમ ટુ નો ડેટ મેન ઇઝ મેન. એવરી હ્યુમન ઇઝ રિયલી હ્યુમન. એમાં કોઈ ચેન્જ નથી. તો વાય શુડ વી કન્સિડર અવર સેલ્ફ ફોરેનર? વાય શુડ વી ટ્રાય ટુ હેટ ઇચ અધર? આ બધી જ વાત આપણે સમજવાની છે. તો જ મનમાં શાંતિ, સમૃદ્ધિ અને પ્રગતિ થશે. નહીં તો જ્યારે આપણે એકબીજાને જુદા સમજવાનું ચાલુ કરીશું ને, પછી આપણે ક્યારે, તો ઇટ શુડ બી સ્ટાર્ટ ફ્રોમ યોર ફેમિલી. આ મારું કુટુંબ છે, આ મારું ઘર છે, આ મારા ભાઈ બહેનો છે. એટલે પ્રાથમિક શાળામાં આપણે ભારત મારો દેશ છે, આપણે એ પ્રતિજ્ઞા લેતા હતા. જેને કારણે એક ભાવ આપણામાં ઊભો થાય, એક તરંગ આપણામાં આવે, એક સંસ્કાર આપણામાં આવે કે દુનિયા આખી જ મારું કુટુંબ છે. અને મારું કુટુંબ છે તો ડેટ ઇઝ માય પ્રાઇમ ડ્યુટી ટુ લવ એવરીબડી. બધાને હું પ્રેમ કરું, હું કોઈની પર ધિક્કાર ન કરું. તો હિયર ઇઝ વન ઓફ ધ વેરી બ્યુટિફુલ જેમ્સ કર્કપ પોઈટ એક્સપ્રેસ હિઝ ઓન ફિલિંગ દેટ વી આર નોટ ફોરેનર, વી આર all living in our own family. So let's see the poem by lines so that we can understand. એને એક એક શબ્દને ઓળખીએ, જોઈએ કેટલું સરસ ભાવ આપણને બતાવ્યો છે. Page number 53, you may also see in your book. Read 2. No men are foreigners. Remember, no men are strange. Strange means અજાણ્યો. કોઈ માણસ એકબીજાથી અજાણ્યા નથી. આપણે બધા આત્મીયતામાં જીવીએ છીએ. આત્મીયતા એ કહેવાનું છે. નો કન્ટ્રી ઇઝ ફોરેન. કોઈ દેશ પરદેશ નથી. બેનીથ ઓલ યુનિફોર્મ. બેનીથ, BENEATH, beneath and under. We are under the uniform of જેને ફ્રાન્સની ક્રાંતિ આપણે યાદ કરીએ તો એમણે આ જ મંત્ર ઉપર દેશને વિકાસની ગતિ આપ્યો છે. બેનીથ ઓલ યુનિફોર્મ્સ અ સિંગલ બોડી બ્રેથ. બધા આ કપડા નીચે, આ ગણવેશ નીચે આપણે બધા એક જ શ્વાસ લઈએ છીએ.
કારણ કે ઉત્તરવાળો શ્વાસ જુદો લે છે, દક્ષિણવાળો જુદો લે છે, પૂર્વવાળો, એવું કશું નથી. કે જે છેલ્લી 259 દેશો છે એમાં છેલ્લો દેશવાળો માણસ હશે, જંગલમાં રહેતો હશે, એ પણ આપણા જેવો અમેરિકામાં, ન્યૂજર્સીમાં કે ન્યૂયોર્કમાં રહેતો હોય, એ જે શ્વાસ લે છે એ દક્ષિણ આફ્રિકાના છેલ્લા ખૂણામાં ઝાડ નીચે રહેનારો માણસ પણ એ શ્વાસ લે છે. તો પછી જુદા ક્યાંથી થયું? We are nothing, we are no foreigner, we are not separate, we are, look at here, we are all stand upon that. શેક્સપિયરની વાત કરો તો ખબર પડે, all the world is stage. આખી દુનિયા એક રંગમંચ છે, એમાં આપણે બધા જ we are all the actor, men and women are actor. તો we are doing, we are gathering to play a beautiful play drama of life. એક જિંદગીનો સરસ ડ્રામા આપણે ભજવવાનો છે. તો વી શુડ કોઓર્ડિનેટ ઇચ અધર. It says that a single body breath like ours, the land our brothers walk upon. જેમ આપણે ચાલીએ છીએ ને જમીન પર, એમ બધા જ ચાલે છે. આપણે જેમ શ્વાસ લઈએ છીએ એમ બધા જ શ્વાસ લે છે. Is earth like this in which we all shall lie? How no doubt that they may differ in their own tradition. એ લોકોને બેસવા ઉઠવાની રીત એ પણ આપણે જેવી સેમ છે, પણ ક્યાંક તો યુનિક છે જે એ પોતાની ટ્રેડિશન બતાવે છે. માણસ તો માણસ છે પણ એની પોતાની એક રિવાજ છે એનો, એની રીતે એ રહે છે. ઇઝ અર્થ લાઈક ધીસ ઇન વિચ વી ઓલ શેલ લાઈ, they too aware of sun and air and water. આપણે જેમ સૂર્યને જોઈએ છે ને, આપણે જેમ પાણીને અનુભવીએ છીએ ને, આપણે જેમ હવાનો આનંદ લઈએ છીએ ને, એમ એ લોકો પણ, દુનિયાના છેડે રહેતો સામાન્ય માણસ પણ આ પ્રકારની અનુભૂતિ કેળવે છે. That means they are the same as us. Are filled by peaceful harvest, by God's long winter starved. Their hands are ours, and in their flights we read. Whatever their lines of living, their way of living, their tradition of living are totally we may say that in the line of we are living. જે આપણી રીતે જીવીએ છીએ, લોકો રીતે જીવીએ છીએ, તો we should not think that, આપણે ક્યારેય એવું ન વિચારવું જોઈએ કે they are differ from us, આપણાથી જુદા છે. હવે કવિ ધીમે ધીમે આપણને સ્ટેપ બાય સ્ટેપ ક્યાં લઈ જાય છે એ જોવાનું છે. પહેલાં શું કહે છે કે their hands are ours, તેઓના હાથ આપણે છીએ, આપણા હાથ તે છે. આ બહુ ફિલોસોફિકલ લેંગ્વેજ છે. their hands are ours, and in their lines we read a labor not different from our own. Whatever you do, whatever you work, how do you work in your farm is totally similar with they have. So they have doing something, they have done everything. એ લોકો જે રીતે કામ કરે છે એ જ પ્રમાણે આપણે કામ કરીએ છીએ. Remember, they have eyes like our that we વે, આપણે જેમ આંખ મચોડીને જાગીએ છીએ, આપણી નજરે જે જોઈએ છે એ લોકો પણ જુએ છે. માણસમાં કોઈ ચીજ નથી, ભગવાન એક સરખા બધાને બનાવ્યા છે. તો આપણે શા માટે અંતર રાખીએ છીએ? Why should we think that આ માણસ આવો છે, આ માણસ આમ છે? No, we should not think that. Or sleep, એ આપણી જેમ એ પણ ઊંઘે છે, આપણી જેમ જાગે છે, આપણી જેમ જોવે છે, નિરીક્ષણ કરે છે. And strain that can be won by love. પ્રેમની પણ એટલી જ પરિભાષા, અનુભૂતિ એ લોકો પણ વસે છે. માધ્યમ ક્યારેક ડિફરન્ટ હોઈ શકે, પણ પ્રેમની અનુભૂતિ બધી સરખી છે. In every land is common life. દરેક ક્ષેત્રમાં જાઓ, ક્ષેત્રમાં દરેક દેશમાં જાઓ, જમીન બધે સરખી છે. In every land is common life that all can recognize and understand. Let us remember whenever we are told, એક વસ્તુ બહુ યાદ રાખજો, આપણે બધા ભાઈઓ બહેનો છીએ સૃષ્ટિ પરના, આ પૃથ્વી પરના, અને જ્યારે કોઈ આપણને કહેવામાં આવે છે, શું કહેવામાં આવે છે? whenever we are told to hate our brothers, તમારા ભાઈને ધિકારો, આ દેશ બીજા દેશને ધિકારે છે, પેલો દેશ પેલા દેશને ધિકારે છે. they are ready to fight for each other. Why? What's need of that? Why should you have this kind of that negative thinking in your mind?
નકારાત્મકતા, રાગ, દ્વેષ, ઈર્ષા આ બધું કેમ આવે છે આપણે? કારણ કે એમને આપણે પોતાના ગણતા નથી. લુક એટ ઇનસાઇડ ધેટ દે આર ધ સેમ એઝ યુ આર. તો ક્યારેક લોકો આપણને કહેવામાં આવે છે કે એને મારો, એને ધિક્કારો, એ દેશવાળાને, ત્યારે યાદ રાખજો. શું યાદ રાખજો? That all can recognize and understand. Let us remember, whenever we are told to hate our brother, it is ourselves that we shall disposes, betrayed, condemn. Remember, we who take arms against each other. યાદ રાખો, આપણે એકબીજા પર હાથ ઉગામીએ છીએ, આપણે એકબીજાથી લડવા માટે તૈયાર થઈ ગયા છે, ત્યારે એ માણસ છે, એ આપણો કુટુંબનો સભ્ય છે, એના વિશે હંમેશા પોઝિટિવ, સકારાત્મક વિચારો, નકારાત્મક રાગ, દ્વેષ, ઈર્ષા ભાવ છોડી દો. નોબડી ઇઝ ફોરેનર, કોઈ ફોરેનર નથી. એવરીબડી ઇઝ અવર ઓન. આપણા પોતાના ઇન્ટેન્સી આત્મીયતા ઊભી કરો એકબીજામાં, અને આત્મીયતા હશે તો જ પ્રેમ ભાવ લાગણીનું પ્રદર્શિત થશે, અને પ્રેમ ભાવ લાગણી પ્રદર્શિત થશે તો તમને વિશ્વ એક સુંદર રૂપમાં દેખાશે. તો let us remember, whenever we are told to hate our brothers, it is ourselves that we shall dispose. આપણા પગ ઉપર જ આપણે કુહાડી મારીએ છીએ, આપણે જ આપણે નુકસાન પહોંચાડી શકીએ છીએ. betrayed, condemned. Remember, we who take arms against each other, it is the human earth that we defile. આપણે એક એવા માણસ છે બનીએ છીએ એકલા કે આપણી જ માનવ જાતિને આપણે ડિફેલ, નુકસાન પહોંચાડી શકીએ છીએ, એને બગાડવાનું કામ કરીએ છીએ, આ પૃથ્વીને બગાડવાનું કામ કરીએ છીએ. Our hails of fire and dust outrage the innocent. Our hails of fire, આપણામાં રહેલું જે પ્રેશર આપીને મૂકી રાખ્યું છે અંદર હૃદયમાં, દિલમાં, બીજા પ્રત્યેની ધૃણા, બીજાના પ્રત્યેનો રાગ, દ્વેષ, ઈર્ષા, આને આપણે ખતમ કરવાનો છે, આને આપણે કાઢી નાખવાનું છે. અને એના દ્વારા તમે કોઈ ફાયરના ઢગલા પર ઊભા રહીને તમે વિચારશો તો યોર માઇન્ડ વિલ બી ગો ઓન ફાયર and you may not get the peace of mind. If you want to be peace of mind, you should not think that they are our enemy, but we should think that they are our own friend, they are our family member, and we should love them, we should be participating in their unhappiness. It is the human earth that we defile. Our hails of fire and dust outrage the innocence of air that is everywhere are own. જ્યાં કશું જ વસ્તુ પડી છે દુનિયામાં એ બધી જ આપણામાંની એક છે, એ આપણું જ છે. એને જો બગાડવાનું વિચારશું તો સમજી લો આપણા પગ પર કુહાડો મારવા જેવી વાત છે. એટલે એને વી શુડ નોટ ટ્રાય ટુ ડિફીટ, જસ્ટ ટ્રાય ટુ પ્રોટેક્ટ, જસ્ટ ટ્રાય ટુ મેક ઇટ પ્રોગ્રેસ. ઓફ એર દેટ ઇઝ એવરીવેર ઓવર ઓન. હવા અહીં પણ એ જ છે, ત્યાં પણ એ જ છે, વિશ્વ આખામાં હવા સરખી છે, માણસ પણ સરખા છે. તો વાય શુડ વી થિંક દેટ વી આર ફોરેનર? વી આર નોટ ફોરેનર, વી આર ઓલ ધ મેમ્બર ઓફ અવર ફેમિલી. રિમેમ્બર, નો મેન્સ આર ફોરેનર એન્ડ નો કન્ટ્રી સ્ટ્રેન્જ. નોબડી સ્ટ્રેન્જ, એવરીબડી ઇઝ અવર ઓન. આ બધા જ આપણા છે, પોતાના છે, આત્મીયજનો છે, એમ વિચારીને વી શુડ ટ્રાય ટુ ફોરગેટ ધેટ ડિફીટ. સમટાઇમ્સ વી ઓલ્સો કીપ ઇન માઇન્ડ ધેટ દે આર સો, નો ડાઉટ વી શુડ લેટ્સ ગોની ભાવના આપણામાં જો હશે તો વિશ્વ આખું સુંદર, રૂપાળું, શાંતિમય આપણને લાગશે. તો ઇન ધીસ પોએમ વી કમ ટુ નો ડેટ ધ વર્લ્ડ ઇઝ one of the very, very beautiful one kind of family. We should live in this world as a family member. We should love each other like a family member. We should not only love but understand, try to be helpful, not thinking that they are foreigner, but they are all our own. તો આ પોઈમમાંથી એક સ્ટાન્જામાંથી બબે જેને કે ક્વેશ્ચન પૂછવામાં આવશે. લખેલું છે ઉપર ઇન્સ્ટ્રક્શનમાં કે રેડ ધ સ્ટાન્જા કેરફુલી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો ફર્સ્ટ સ્ટાન્જા વી મે રાઇટ 2 ક્વેશ્ચન. તો ફર્સ્ટ ક્વેશ્ચન્સ આઈ જસ્ટ ગો ઓન રાઇટ on the board. You have to write the answer from
by reading that poem. Look at page number 53, first stanza. Remember, no men are strange, no country is foreign, beneath all uniform, a single body breath. So, later he says that one question: what does the poet say to remember? What does the poet say to remember? કવિ આપણને શું યાદ રાખવાનું કહે છે? તો from the first stanza you may get the answer by reading it. Second, he says that like over the land our brothers walks upon is earth like this in which we all shall die, they too aware of sun and એર એન્ડ વોટર. તો એ લોકો પણ આપણી જેમ અનુભૂતિ કરે છે સૂર્ય, ચંદ્ર, પાણી, હવાનું. તો they are not foreigner, they are also like us, they are also like human being. So here what is the how do the people feel the nature? The two questions you have to write by reading this stanza.